જીવ જ્યારે ભગવાનને શરણે જાય છે ત્યારે એ શરણાગતિ વાળો ભક્ત ભગવાનને વધુ વહાલો લાગે છે. કેમ છે? બીજા સાધનમાં સ્વબળ વધે છે અને અહમ જીવતા રહે છે. હું જીવતા રહે છે બીજા સાધનમાં. દાખલા તરીકે આમ પરોઠી વાળીને બેસી ગયા અને કીધું ઊભું જ નથી થવું 100 મહિના સુધી. ભલે આંખી મીચીને ભગવાનનું ધ્યાન કરવા બેઠા, પણ એમાં અહંકાર વધવાની શક્યતા ખરી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત લખાણી કે ગુણાતીતાનંદ સ્વામી કે એક ભાઈ તપ કરવા માટે બેઠા, તે સામે બિલાડો બેઠો. તે આ તપ કરતો તો ને સુકાતો ગયો અને બિલાડો રૂષ્ટપુષ્ટ થતો ગયો. 6 મહિના તપ કર્યું ઓલા, પછી જ્યારે 6 મહિના પછી ઓલા બિલાડા પાસે જઈને પૂછ્યું એ કે 6 મહિના થયા તું મારી સામે બેઠો છો ને 6 મહિના થયા હું તારી સામે બેઠો છું, હું ખાવા નથી ગયો ને તું ખાવા નથી ગયો, બે આઈને બેઠા છે, તો હું પટલો થયો ને તું કે પૃષ્ઠપુષ્ટ થયો, એનું કારણ અટ્ટાગટ્ટા જેવો થઈ ગયો. ત્યારે એ બિલાડાએ બહુ સરસ જવાબ આપ્યો કે હું તો તારો અહમ છું. અહમ કોણ છું? તે સાધન કર્યું, તને સાધનનું બળ આવ્યું. કેનું બળ આવ્યું? સાધનનું બળ આવ્યું. એટલે હું તારું અહમ છું. પણ જો એનો વ્યક્તિ શરણાગત હોત અને ભગવાનને રાજી કરવા માટે જો તપ કર્યું હોત તો એ અહંકાર પેદા થાત નહીં. ધ્રુવજીએ 5 મહિના તપ કર્યું, અહંકાર આવ્યું? અહંકાર નો આવ્યો. એનું કારણ શરણાગત હતા ભગવાન. નારદજીને શરણાગતિ સ્વીકાર આવી હતી ભગવાનની.